કાકા, સપ્ટેમ્બર મહિનામાં વરસાદની કેવી પરિસ્થિતિ રહેશે? સપ્ટેમ્બર માસમાં ભાદરવામાં પણ હજુ ભારે વરસાદની શક્યતા રહેશે. ભાદરવો ભરપૂર રહેવાની શક્યતા રહેશે. ઓશનિક પેરામીટરો લગભગ સાનુકૂળ ન હોવા છતાં બંગાળ ઉપસાગરની સિસ્ટમો સક્રિય થઈ રહી છે. અરબ સાગરમાં પણ ભેજ સક્રિય થઈ રહ્યો છે. એ સમજાતું નથી કે ઓશનિક પેરામીટરો લગભગ પોષક નથી, છતાં પણ જાણે અજાણ્યા કેટલાક બળોના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થશે અને તારીખ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. 4-5 સપ્ટેમ્બરે પણ એક ગુજરાતની નજીકમાં લો પ્રેશર બનશે, જેના કારણે પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 8-10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ કેટલા ભાગોમાં 4 કે 6 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠાના કેટલા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 2 થી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. રાધનપુર અને લગભગ ત્યાર પછી દિયોદર અને એ બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સુઈ ગામના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. પણ કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદ ગયો નથી. તારીખ 3 થી 10માં ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ લગભગ બીજી સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે. બીજી સિસ્ટમ તારીખ 13 થી 22માં સક્રિય થવાની શક્યતા રહેશે. જી, બીજી સિસ્ટમ ભાદરવા માસમાં તારીખ 13 થી લગભગ 20-21માં આવશે. તેમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે હિન્દુ તહેવારો હોય છે, જૈન તહેવારો હોય છે, પર્યુષણનું પર્વ, આ ઉપરાંત ગણેશ ચતુર્થી અને તેમાં ભાદરવી પૂનમનો મેળો, એટલે વિવિધ મેળાઓ આ અરસામાં હોય છે. એટલે તેમાં પણ વરસાદી ઝાપટા કે વરસાદ થવાની શક્યતા રહે છે. ભાદરવી પૂનમ પછી શ્રાદ્ધમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 21, 22, 23, 24, 25માં લગભગ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. અને ત્યાર પછી લગભગ જે ભૂર પવનનું દોર આવશે અને તારીખ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પણ ગાજવીજ સાથે કેટલાક પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આસો માસમાં પણ હવે વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે. 10મી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને લા નીનોની અસર આ વખતે લગભગ ઓક્ટોબર માસમાં થવાની શક્યતા છે. કદાચ તેના કારણે ઠંડી આવી શકે, પરંતુ હજુ તો સમય કહે છે. પરંતુ લગભગ તારીખ 3 ડિસેમ્બર પછી ઠંડીનો રાઉન્ડ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. જી, કેટલી થયા?